જય સ્વામિનારાયણ। આ 41 સેકન્ડની અંદર ખાલી તમે સૂર્યનારાયણ કેટલા છે અને છેલ્લી 41 સેકન્ડ પૂરી થાય ત્યારે તમને ખબર પડશે કે આથમી ગયો। આ છે આખું મારું સાણા વાક્યા ગામ અને આ તમને દેખાય છે ને એ છે મારું ઘર, એક છે મારા કાકાજીનું, અમે એક ઓસરી બધા રહે, નીચે ઓસરી છે ને એ મારી છે। દાદાએ વાવેલા આંબા છે અને આમ જો આખું ગામ મારું એટલું મસ્ત છે અને ફૂલ સુવિધાથી ભરેલું ગામ છે મારું એમ। અને ખરેખર ગામની મજા તો કંઈક અલગ જ છે ને। આ લાલ નળિયા જોઈને ત્યારે દિલને સુકૂન પણ મળે ને ટાઢક પણ મળે છે। અને આ છે મારા કાકાજીનું ઘર, જે તમને પાછળ દેખાય ને એ। અને ફરીથી જો સૂર્યનારાયણ દેવ છે એ આવી ગયા છે અને આથમી ગયા છે। આ 41 સેકન્ડનો ખેલ છે ખાલી। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો ને તમે ગામડે જાઓ છો કે નહીં જરા કહી દેજો। અને યુટ્યુબમાં ક્યાંક આડી આવું તો તમને કમેન્ટ પણ કરતા જાજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને આ છે મારા સસરા, અને ખરેખર મને મારું સાસરું બહુ મસ્ત મળ્યું છે। અને આમ તો હું ન કહી શકું, નકર પાછું મારા ઉપર હશે, એટલે વિડીયો થ્રુ જ કહું છું મારો સાસરો ખરેખર બહુ મસ્ત છે। મારા સસરા મને દીકરી કરતાં પણ વિશેષ રાખે છે, મને કાંઈ ફેર નથી લાગતો સાસરામાં અને મારા પિયરમાં। અને તે દી અમારાથી ગણેશ જો તો દાદા કંઈ લાવો ભાઈ હું બનાવી દઉં ને લાડવા, મેં તો હારો હું તો ભાઈ વિડીયો બનાવતી હતી ને દાદા બનાવતા હતા લાડવા, એ ખાઈને મોજ માણી। અને અમારા બેનને જવાનું તો અમારે જસદણ મૂકવા, કારણ કે એ આલ્ફા સ્કૂલમાં ભણે છે સૈનિકનું, તો એને મૂકી અને રિટર્ન આવતા હતા। અને એસટી બસની અખંડ મોજ હતી અને ક્યાંક ક્યાંક ઊભું પડ્યું ને ક્યાંક બેસવાની પણ જગ્યા મળી હતી, ખૂબ મજા આવી। ને 2-3 દિવસ ગયા ને ત્યાં બેન, અને ત્યાં અમારા હોનકી બેન છે ને હવે મળવા, તો એ મળવા ને તો કે બાપા અમારે જવું છે ફઈની ઘેરે, કારણ કે દીકરી એકવાર આપણી ઘેર આવે તો એ કે એનું મનમાનનું કરવું પડે ને તો જ એને એના પિયરમાં મજા આવે ને। તો અમે નીકળી ગયા મારા ફઈજીની ઘેરે જવાના, આપણે પણ આપણી બેન દીકરીની ઘરે જવું જોઈએ વરસમાં તમને જ્યારે ટાઈમ મળે ત્યારે। અને ફાઇનલી પહોંચી ગયા અમે ફઈજીની ઘરે, તો ત્યાં ગયા તો ભાઈ મારા ભાગમાં રસોડું, અને ડાઈ બહુ થઈને રસોડે બેસવું એ આપણી ફરજમાં આવે છે, કારણ કે સાસરે તો ભાઈ કામ કરવું જ પડે, તો જ આપણે બધાને વાલા લાગે, વાલો કાંઈ એમને નથી લગાતું। અને આપણને તો કોઈ પણ કામ આપો આપણને તો બધું કામ ફાવે જ છે। તો મને બેસાડી દીધી ચૂલે, અને ચૂલો મને બહુ જ ગમે છે, અને ગેસ કરતાં ભાઈ ચૂલાનું ખાવું વધારે સારું છે, ગામડે જાય ત્યારે જ ખાવા મળે છે। અને ખાઈ પી અને સૂઈ ગયા, અને બસ જો થઈ ગયું સવારનું ખાલી મોર્નિંગ જો કાંઈ ઘટે નહીં એવું છે। અને ફિલ્મમાં દેખાડે ને સેમ એવું જ આ છે મારા ફઈજીનું ફળિયું। અને ખરેખર મને તો બહુ ગમતું હતું, લીમડો ઘણી બધી વસ્તુ હતી, ઔષધિ વસ્તુ એના ફળિયામાં વાવેલી, અને ઘણી વસ્તુ હું લેતી પણ આવી હતી મારા માટે। અને આ ટ્રેક્ટરમાં મારા બેન રમીને ઠાકતા જ નહોતા, કારણ કે 6 વાગ્યાને ઉઠીને રમતી હતી, અને અમારા કાળી બેનના ધોહરેથી આગળ નહોતા હટતા। ધોહરો એટલે શું મને જરાક કહેજો। અને આ ભાઈ મારા ગાડીમાં મારા ફઈજી છે એ મસ્ત મજાની ભેંસ દોવે છે, અને એ જ ભેંસ તમને સાહેબ આવ્યો અને આ પાડીમાં ચરે છે। ત્યાં જય સ્વામિનારાયણ ને રામ રામ।